નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને જેને લઈને મહુવાની અંદર, ભાવનગરના મહુવાની અંદર 2.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સિવાય સુરતની અંદર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ચાલુ છે। આ બાજુ તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર મોટી હલચલ શરૂ થઈ ગઈ છે અને જ્યારે બંગાળની ખાડીમાં મોટી હલચલ થાય છે ત્યારે તેની અસર સીધી જ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર થતી હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, તેમજ આગામી 15 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ વેધર ફોરકાસ્ટ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌથી પહેલા આપણે વાત કરીએ આજે ક્યાં છે વરસાદને લઈને આગાહી। તો આજે છે મિત્રો 28 તારીખ અને 28 તારીખે જોઈ શકો છો વહેલી સવારથી જ ગઈકાલની જેમ જ મિત્રો આજે પણ ધુમ્મસ જોવા મળી શકે છે અને ભાવનગર, અમરેલીના છેવાડાના વિસ્તારમાં તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, વ્યારા, નંદુરબાર છે, નવસારી છે, ભરૂચ છે, રાજપીપળા છે, તો આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય બોડેલી છે, દાહોદ છે, ગોધરા છે, આ વિસ્તારો છે, આ વડોદરા છે, તો આ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે જોવા મળી શકે છે। બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછી પણ ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી છે। આ સિવાય હાલના મેપ પ્રમાણે આપણે જોવા જઈએ તો શાપર, વેરાવળ એટલે કે રાજકોટની અંદર, આ સિવાય તમે ઉપલેટા, જેતપુરની આજુબાજુના વિસ્તારો જોઈ શકો છો। આ સિવાય અહીંયા તમે જોઈ શકો છો ચિત્તલ, બાબરા, દેડી, વાસાવડ છે, લાઠી છે, દામનગર છે, તો આ વિસ્તારમાં, તેમજ અહીંયા અમરેલી છે, જાત્રોડા છે, વાઘણિયા છે, દેવરાજ્યા છે, ચલાલા છે, તો આ વિસ્તારમાં પણ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો અહીંયા ખાસ કરીને નીચલા લેવલે પણ જોવા જવામાં આવે તો અમરેલી જિલ્લાના ધારીની અંદર કુંડલાની, તુલસીશ્યામ, રાજુલા છે, આ સિવાય જેસર છે, પાલીતાણાના ભાગ છે, તળાજાના ભાગ છે, સિંહોરનો ભાગ છે, તો આ વિસ્તારમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ એકાદું પાલનપુર, હિંમતનગરની આસપાસ તમે જોઈ શકો છો, પાલનપુર છે, આબુ રોડ છે, ખેડબ્રહ્મા છે, દુર્ગાપુર છે, તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું છે ઉદયપુર છે, તો આ વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળી શકે છે। તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેની અંદર તમે જોઈ શકો છો કે સુરત છે, વ્યારા છે, નવાપુર છે, આહવા છે, વલસાડ, સેલવાદ છે, નાસિકના કેટલાક ભાગો છે, ડાંગના કેટલાક ભાગો છે, તેમજ તાપી જિલ્લાના છે, રાજપીપળાના ભાગો છે, દહેગામ, ભરૂચના ભાગો છે, તો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે પણ હજી સિસ્ટમની અસર છે, તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, મોરબીના ભાગો છે, જુનાગઢ, અમરેલી ભાગો છે, તેમજ મિત્રો અમદાવાદના ભાગો છે, તેમજ ધીમે ધીમે મિત્રો હવે બોર્ડર એરિયા છે એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની જે બોર્ડર એરિયા છે, આના જે જિલ્લાઓ આવેલા છે તેને અડીને જે જિલ્લાઓ આવેલા છે, આ જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। 30 તારીખથી મિત્રો હવે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને તમે જોઈ શકો છો તેજ પવન ફૂંકાશે અને આ તેજ પવન છે એ ઝડપથી મિત્રો ચોમાસાને ગુજરાત તરફ મિત્રો લઈ આવશે। એટલે કે આ પવન છે એ ખાસ કરીને ખૂબ જ મહત્વનો ભાગ છે, એ આગામી સમયની અંદર ભજવવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાશે। અહીંયા તમે જોઈ શકો છો 40 થી લઈને અહીંયા તમે જોઈ શકો અમુક વિસ્તારમાં 60 કિલોમીટરની ઝડપે પણ 31 તારીખની આસપાસ પવન ફૂંકાવાનો છે અને આ જ પવન છે મિત્રો આગામી સમયની અંદર વરસાદને એટલે કે ગુજરાતને હવે જૂન મહિનો કેવો રહેશે તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જૂન મહિનાની અંદર શરૂઆતની અંદર મિત્રો તેજ પવન જોવા મળશે અને અરબી સમુદ્ર ઉપરથી તેજ ઉપલા લેવલેથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર રહેશે। બંગાળની ખાડીની અંદર પણ હવાના હળવા દબાણ છે એ બનતા રહેશે। અહીં તમે જોઈ શકો હવાના હળવા દબાણ છે એ સતત મિત્રો કન્ટિન્યુ ચાલુ રહેશે। તો આ તમામ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર 6-7
તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળી શકે છે. બપોર પછી આદરનો વરસાદ જોવા મળશે, એટલે કે સંપૂર્ણ રીતે જ્યારે ગુજરાતની અંદર પવન પડશે, અકળામણ થશે, ત્યારથી મિત્રો વરસાદ શરૂ થશે. હવે પછી મિત્રો બંગાળની ખાડી તરફથી થોડોક સપોર્ટ મળશે અને અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનો આ સિસ્ટમને આગળ લાવશે, જેને લઈને ચોમાસું ઝડપથી આગળ વધશે અને ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીના ભાગોની અંદર ચોમાસું 30 જૂન સુધીની અંદર કવર કરશે. કે હાલ જોવા જઈએ તો મિત્રો સિસ્ટમ છે એ અસર થઈ રહી છે અને ચોમાસું પણ એક્ટિવ થઈ રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો શ્રીલંકા, કેરળની આસપાસ ખૂબ જ 10 તારીખની આસપાસ ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ ભેજ છે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનાવશે અને સિસ્ટમને કારણે ચોમાસું છે ભારતીય ઉપખંડની અંદર ઝડપથી મિત્રો આગળ વધશે. એટલે કે જો વાવણીની વાત કરીએ તો જૂન મહિનાના મધ્ય ભાગને એટલે કે પહેલા અઠવાડિયામાં તો કોઈ શક્યતા નથી, પરંતુ બીજા અઠવાડિયાથી ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે. ત્રીજા અઠવાડિયાથી સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર અને ચોથા અઠવાડિયાથી સંપૂર્ણ ગુજરાતની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે. એટલે કે હજુ પણ જોવા જઈએ તો 15 થી 20 દિવસ ગુજરાતની અંદર ચોમાસાને લઈને એટલે કે વાવણીને લઈને મિત્રો બાકી છે. એટલે કે ખાસ કરીને ટેન્શનમાં ન રહેવું, ખેતીના પાક ખેતર તૈયાર કરવાના બાકી હોય તો કરી લેવા. હજુ પણ મિત્રો 15 થી 20 દિવસનો સમય લાગશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ.